કાકર ગામના વતની એવા સુરદાસ પ્રકાશભાઈ ઠાકોર કુદરતે આંખો નથી આપી પણ બુદ્ધિ સારી આપી છે। આ પ્રકાશભાઈ ઠાકોર સંગીત તથા જીપીએસની તૈયારી કરી રહ્યા છે અને લોકસંગીત તેમજ સાહિત્ય સંગીતના સુરદાસ હોવા છતાં પ્રોગ્રામ આપવા સુરત તથા કાઠિયાવાડ તથા સુરેન્દ્રનગર પણ જઈ આવ્યા છે અને તેમના વિચારો ખૂબ જ ઉચ્ચ છે। દિવ્યાંગ હોવા છતાં પ્રકાશભાઈમાં કેટલું ટેલેન્ટ છે તે કુદરતી છે। કુદરતે આંખ નથી આપી પણ એમને બુદ્ધિ ખૂબ આપી છે। આ માણસ આંખ નથી પણ સમાજ સેવા તથા લોકોને સેવા કરવાની ઈચ્છા ધરાવે છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। નમસ્કાર મિત્રો, હું છું ઠાકોર પ્રકાશ, ગામ કાકર, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠાથી, અને હું અત્યારે જીપીએસનો ક્લાસ કરી રહ્યા છું। બીજી વસ્તુ પ્લસ શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત। આજે મારું હેતુ એટલું જ છે કે આજે સંગીત જે આપણી સંસ્કૃતિ દટાઈ રહી છે અને એ જ સંસ્કૃતિને મારે આગળ લાવવા માટે એક મારો સતત હું મહેનત કરી રહ્યો છું। જેમ કે ઝવેરચંદ મેઘાણી સાહેબ ગુજરાતને સંગીત આપ્યું છે, સારા લોકગીતો આપ્યા છે, તો એ જે સંસ્કૃતિ આપણે દટાઈ રહી છે, તો મારું હેતુ માત્ર એટલું જ છે કે આપણા જે જૂના એવા ગીતો આવતા હતા કે સાહેબ દીકરીને સાસરામ જીવું એવા રસ્તા મળતા હતા, તો આજના ગીતોમાં સાહેબ ફરક એટલો છે કે ઘર કેમ ભાગવું શીખવાડવામાં આવે છે, કારણ કે જે આપણી સંસ્કૃતિ દટાઈ રહી છે। જે સંસ્કારની જે વાતો કરીએ, ઘણા બધા ન્યૂઝમાં લોકો કહેતા હોય છે કે ભાઈ સંસ્કારની વાતો કરતા હોય, પણ ખરેખર બાળકને સંસ્કાર મળતા નથી। એટલે મારો હેતુ આ જ છે કે એ જ બાળકોને સંસ્કાર આપવાનો મારું એક કાર્ય કરવું છે। બીજી વસ્તુ સારા લોકગીત આપવા છે, અને બીજી વસ્તુ કે જે ગુજરાતના હું આજે ફરીને જે સારા લોકગીત શોધી રહ્યો છું, અને જેથી કરીને આપણે ગુજરાતની સંસ્કૃતિ મળી રહે।